સર્વે પ્રકૃતિ
એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. અને તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તે સર્વકાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેટે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દૃઢનિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય એની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, એ મૂર્તિના સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે. અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ પાસે નહીં, એ સિદ્ધ દશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણીનું 7મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીજી મહારાજને બોચાસણના કાશીદાસ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ ત્યાગી સંત છે એ નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા છે, માટે એને એ તો ભગવાનની અખંડ સ્મૃતિ રાખે છે, ભગવાનને અખંડ યાદ કરે છે. પણ ગ્રહસ્થાશ્રમી છે એ પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા છે, એને તો અનંત વિટંબણા છે, તો એ કેમ સમજે તો એને ભગવાનની અખંડ સ્મૃતિ થાય? મહારાજે એનો ઉત્તર આપ્યો કે ગ્રહસ્થાશ્રમી છે એમણે આ દેહના જે સંબંધી છે એની સાથે પ્રીતિ તોડી અને પ્રીતિથી રહિત થઈ અને ભગવાનમાં પ્રીતિ કરે તો એને પણ અખંડ ભગવાનની સ્મૃતિ થાય. એટલે હરિભક્તો બધા બેઠા હતા, એમણે હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ એમ જો ન રહેવાય તો એના શા આવન થશે? એટલે એનો મતલબ છે કે અમારે આ કઈ મૂકવું નથી, એમને જે આવતું એ ગયો. આ લોકમાંથી કઈ અમારે ઓછો કરવો નથી. આ લોકનો જેમનો તેમ રહે અને કંઈક તમે કરી શકતા હો, તમે ભગવાન છો તો કંઈક કરો. મહારાજ કે એ તો અમે સર્વ ઠેકાણેથી પ્રીતિ તોડીને ભગવાનમાં જ એક પ્રીતિ કરવી હોય એવા ભક્તોની વાત કરી છે. પણ બધાને એમ ન થાય તો કાંઈ નહીં, એમણે આપણને ભગવાનનો આશરો થયો છે એનું બળ. મહારાજ છે એ અધમ ઉદાહરણ ને પતિત પાવન છે, એવું ભગવાનનું બિરુદ છે. ભગવાનને પોતાના બિરુદની બહુ લાજ હોય છે. પોતાના જાનના જોખને પણ ભગવાન પોતાનું બિરુદ જવા દેતા. એટલે એ બિરુદનો આધાર રાખીને આપણે મહારાજનું ભજન કરીએ. એટલે હરિભક્તો બહુ રાજી થઈ ગયા, કારણ કે એવું કન્સેશન મળી ગયું ને કે આ બધું આ લોકનો રાખવાનું અમારા થયું, અને તોય અમે તેડવા આવશું. એટલે દળી ભક્તોએ એવી પ્રાર્થના ન કરી કે મને એકને તેડવા આવશો કે બધાને. એટલે મહારાજ બધાને તેડવા આવ્યા છે. મહારાજ થોડું હેરું આ વખતે મહારાજ બહુ ગયેલા છે. હરિભગતના બળદને વધે તેડી ગઈ છે, અને હરિભગતની ગાય ભેંસ બકરી એને વધે તેડી ગઈ. તો પછી માણસને તેડી જાય એમાં કઈ ના કહેવાનું ન હોય. આપણે તરવડામાં ગૌશાળા છે, તો એમાં એક ગાય હતી ને, એ બહુ સારી ગાય, અને લગભગ ઘણા વર્ષો સુધી એ દૂધ આપ્યું. અને એ દૂધ છે એ ઠાકોરજીના થાળમાં ધરાય અને સંતો વાપરે.
વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવે. એ ગાય માંદી ઘણા સમય સુધી દૂધ તો દેતું, પણ એ ગાય માંદી પડી એટલે ગૌશાળામાંથી સમાચાર આપ્યા કે આપણી આ ગાય છે, એમાં ગાયના બધા સંતોને બહુ યાદ સારી ગાય હતી અને ભગવાનના થાળમાં બહુ કામ આવતું અને બધી વસ્તુ. એટલે ગૌશાળામાંથી સમાચાર આપ્યા કે આપણે ગાય માંદી છે, દુઃખી બહુ થાય છે, પશુ છે પણ દેહ તો બધાને હલકો વાળો હોય છે. એટલે અંતકાળે જરાક ટડફડિયા માગતી છે. માણસ હોય તો હોય બાપલિયા કરતા હોય, આને તો વાંચા નથી એટલે ગાય જરાક ટડફડિયા માગતી છે. એટલે ગૌશાળામાંથી હાથો કરતા એને બધા એમ થયું કે ગાય બીજાને બહુ દુઃખી કરે છે. એટલે એને સમાચાર મોકલ્યા અને ત્યારે બરોબર આપણે સાંજની પ્રાર્થના ચાલવી અને પ્રાર્થનામાં આરતી, રામકૃષ્ણ ગોવિંદ એ બધું પૂરું થાય પછી બધાએ બાળકો અને સંતો બધા સમૂહમાં મહારાજની ધૂન કરતા હોય. મોટો સમૂહ હોય એટલે ધૂન પણ બહુ સારી. એટલે આ સમાચાર આવ્યા એટલે કૃષ્ણપ્રિય સ્વામી ત્યાં હતા. કૃષ્ણપ્રિય સ્વામી બધા બાળકોને કીધું કે બાળકો આપણી ગાય છે ને એ બહુ માની છે અને સજે એમ થાય કે બહુ ગરડી થઈ ગઈ હોય એટલે એમાં શરીરનો પૂરું થઈ જાય. એટલે કે આપણે બધાએ પ્રાર્થના કરો કે મહારાજ કાં તો કે ગાયને હાજી કરી દે અને કાં તો દાનમાં કરી દે અને આપણે બરાબર આંખો બંધ કરીને મહારાજને હૃદયથી પ્રાર્થના કરો. એટલે બધાએ હૃદયથી પ્રાર્થના કરીને મહારાજની ધૂન કરી. 15-20 મિનિટ ધૂન ચાલતી હોય એ ધૂન કરીને મહારાજ ગાયને તેડી ગાયને મહારાજ તેડી. એટલે આ સંપ્રદાયમાં તો આપણે તો કોઈ ભગવાનના ભગત હોય ને એને ઘેરે પશુ હોય એને હોતે મહારાજ. એટલે મહારાજ બહુ દયાળુ છે ને હદે મહારાજ કે એવો બધું અખંડ સ્મૃતિ ન રહેતો કાંઈ નહીં, પણ આપણને જે મહારાજનો આશરો છે એ આશરાનું બળ રાખ. મહારાજ છે એ પોતાના ભક્તના ગુણના એને જોતા નથી. મા બાપ છે એ બાળકની ભૂલ કઈ ઘણી ગાંઠે થોડા બાંધતા હોય. નાનું છોકરું હોય અને થોડુંક તોફાની હોય તો માને પટ્ટું ભરી લે, એના વાળ પકડે અને રાડ બોલાવી દે તો એ માં છે એ કઈ નોટ ન રાખે. એટલા વાત તમે શું તું મોટો થા પછી તને એ કઈ તો ભગવાન છે તો અનંત મા બાપ કરતા પણ બહુ કરુણા છે. અનંત મા બાપનો ભેડા કરીને રસ કાઢે તો એક ભગવાન થોડા થાય. એવા ભગવાન કરુણાવાળા છે. એટલે મહારાજ કે એના વિરુદ્ધ નહીં આવે અને મનમાં કે શાંતિ ભગવાન આપણને કેળવા. એટલે મહારાજે વાત તો બહુ સારી કરી. કાશીદાસભાઈનો જે પ્રશ્ન છે, કાશીદાસભાઈ આપણા સંપ્રદાયમાં બહુ અગ્રગણ્ય જે ભક્તો ગણાતા પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, એવી રીતના કાશીદાસભાઈ એ ગુજરાતમાં બોચાસણના ભગત હતા અને મહારાજને અખંડ યાદ હતા. એટલે એમને એવો પ્રશ્ન થયો મહારાજ, અને એમને તો બહુ દિવ્ય બુદ્ધિ હતી કે સંતો તો નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા. નિવૃત્તિ એટલે બધું કામકાજ છોડી દે એવો અર્થ નથી. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એનો આપણે શાસ્ત્રમાં ડેફિનેશન કરી છે કે પ્રવૃત્તિ એને કહેવાય કે પૈસાને માટે ઉદ્યમ કરવો, રાજા પેલા કરવા માટે ઉદ્યમ કરવો, અને કુટુંબને માટે ઉદ્યમ કરવો.
સાધવું, વનમાં રહેવું, ત્યાગાશ્રમ ગ્રહણ કરવો, આ બધી નિવૃત્તિ કહેવાય. એટલે ગ્રહસ્થાશ્રમ છે એને પૈસા કમાવાની મોટામાં મોટી ચિંતા હોય તો એ પૈસાને યાદ કરે, પાવને યાદ કરે કે ભગવાનને યાદ કરે? તમે હજી શું કરો? પાવને યાદ તો કરવા પડે, એને યાદ કરાવીને આવે ક્યાંથી આપણા હાથમાં? એટલે પૈસા મેળવવા માટે પ્રવૃત્તિ કરવી પડે, એટલે ભગવાન ક્યારે યાદ કરે? અને કુટુંબને સુખી રાખવા માટે પ્રવૃત્તિ કરવી પડે તો એ ભગવાનને ક્યારે યાદ કરે? એટલે કાશીદાસભાઈ એવું કીધું કે ગ્રહસ્થ હોય એને આનંદ વિટમણા હોય છે, એક હાંજે તો 13 તૂટે એવું હોય. તો એને ભગવાનને યાદ કરવા હોય તો કે ત્યાગી છે એ તો બધા નિવૃત્તિ માર્ગ એટલે ભગવાનને યાદ કરે છે. એ પણ એ કાશીદાસભાઈની ભાવના, એ દિવ્ય ભાવના, એટલે સાધન જોવે ભગવાન. પણ મહારાજ છે એ તો એની દ્રષ્ટિએ તો ગ્રહસ્થ કે ત્યાગી બધા એના સંતાન છે. એટલે મહારાજની દ્રષ્ટિ એવી નથી. મહારાજની દ્રષ્ટિ મહારાજે તો રિયલ હકીકત કીધી કે સંસાર છોડી દેવાથી ભગવાન યાદ આવી જાય એવું નહીં, અને સંસારમાં હોય એટલે એને ભગવાન યાદ ન આવે એવું નહીં. મમતા છોડી દેવાથી ભગવાન યાદ આવે. ભગવાનને યાદ કરવામાં, ભગવાનની સ્મૃતિ રાખવામાં મમતા આ લોકની હોય એ વિઘટક છે. આ લોકની મમતા આપણને હોય એ યાદ આવે, સહજ છે. ભગવાનમાં જો મમતા હોય અને પછી સંસારનું કામ કરતો હોય તો પણ એને ભગવાન લાગે. પર્વતભાઈ છે એ ત્યારના જમાનાના મોટા ખેડૂત હતા. એવું કહેવાય કે 3 ગામમાં અધવારું અને રાજા રજવાડા હોય એવી એની મોટી ખેતી હતી. રામાનંદ સ્વામીએ એક વખત પર્વતભાઈને ચિઠ્ઠી લખી. પર્વતભાઈને માલુમ થાય કે આપણે સદાવ્રત જે આપીએ છીએ એમાં દાણા ખોટી ગયા છે, તો તમારે કાંઈ થોડીક સગવડતા હોય ને સરપ્લસ પડ્યા હોય તો મોકલશો. રામાનંદ સ્વામીના આનંદની ભગત હતા એટલે મારા સ્વામી એવું લખી શકે, બધાને તો કહે નહીં. એટલે પર્વતભાઈએ તાત્કાલિક 29 ગાડા અનાજ મોકલ્યું. કેવડા મોટા ખેડૂત છે, એટલું સરપ્લસ પડ્યું હોય ત્યારે એટલું અનાજ મોકલ્યું. રામાનંદ સ્વામી કે ભગત આટલું બધું મોકલવાની જરૂર નહોતી. કે મારા પર્વતભાઈ કે ના, મારા દ્વારા તમે વાપરો અને ભગવાન બીજું થઈ ગયું. એટલે પર્વતભાઈ મોટા ખેડૂત અને ખેતીનું કામ કરતા તો પણ અખંડ સ્મૃતિ રાખતા. અખંડ સ્મૃતિ રાખતા એનું કારણ હતું કે એને મમતા ન. પર્વતભાઈનો દીકરો, જુવાન દીકરો, એ શરીર છોડ્યું અને માંગો હશે. પર્વતભાઈના મનમાં એમ થયું કે હું મહારાજના દર્શન ઘણા ટાઈમ ત્યાં નથી કર્યા, તો મહારાજના દર્શન કર્યા. એમ કરીને મહારાજના દર્શન કરવા નીકળ્યા. દીકરો માંગો હતો તો ઘરના માણસો બધાને ભલામણ કરી કે તમે બધા ધ્યાન રાખજો, હું મહારાજ પાસે જાઉં છું. દીકરાની રક્ષા છે તો મહારાજ કરે છે, આપણે તો કાંઈ હોય તો એ કંઈ કોઈ કરી શકતા નથી. એટલે પર્વતભાઈ મહારાજના દર્શન કરવા જતા હતા ને હજી તો ગામને સિવાડે પહોંચ્યા છે ત્યાં દીકરાએ શરીર છોડ્યું. ઘોડે સ્વાદ કરતો માર કરતો દોડીને ગયો
પર્વતભાઈને સમાચાર આપ્યા કે દીકરાએ શરીર છોડી દીધું છે, તમને બોલાવે છે. એટલે પર્વતભાઈ કે એમાં મારું કઈ કામ, મારું શું કામ છે? હું આવું તો કઈ દીકરો પાછો આવી જાય એવું તો છે ને. અહીંયા નદી આવે છે તો હું સ્નાન કરી લઈશ અને તમે એનો અગ્નિ સંસ્કાર બધે પેલા કરતા જ હું મારા કામ લાવીશ. એટલે મહારાજે કીધું કે ગ્રહસ્થ હોય અને જેને અગ્નિ જેને અખંડ સ્મૃતિ રાખવી હોય એને કુટુંબની મમતા છોડવી. પર્વતભાઈને એ મમતા આવી રીતે એને ત્યાગ કર્યો એટલે ભગવાનને યાદ. ત્યાગી માત્ર બધા ભગવાનને યાદ કરે એવું ખોટું. મહારાજે એ માન્યું નહીં. ત્યાગી માત્ર બધા ભગવાનને યાદ કરે એ બધા માથું ઉડાડતા તો મમતા ન રહે. એટલે એને હેરું ખરું. એક તો મમતા છોડી છે, થોડી વધારે છોડી દે તો ભગવાનને યાદ કરીએ એમાં ના નહીં, ખોટું નહીં. પણ મમતા છોડવાથી, સંસાર છોડવાથી ભગવાનને અખંડ યાદ કરી શકે એવું ન હોય. મમતા છોડી દે તો ગ્રહસ્થ હોતે યાદ કરી શકે ને ત્યાગી હોતે યાદ કરી શકે. એટલે મહારાજે કીધું કે ગ્રહસ્થને આમ માનો. પણ ગ્રહસ્થને બધા એમ કીધું ભાઈ અમારે મહારાજ એવું પોહાય એવું નથી. મહારાજ માંગરોળમાં પધાર્યા. માંગરોળમાં ઓલા ભગત આણંદજી સંગાડે. આણંદજીભાઈ બહુ મહારાજના ભગત, મહારાજના હેતવાળા. મહારાજ માંગરોળ પધાર્યા. આણંદજીભાઈને કે આણંદજીભાઈ એક મયાનમાં બે તલવાર નહીં, એટલે કાં તો તમે અમને ત્યાગ કરી દો, કાં તમારા ઘરવાળાને રજા આપો. આનંદજીભાઈ કે બેમાંથી એક કાંઈ નહીં થાય. અમારા ઘરવાળાને રજા આપી દો તો રોટલો કોણ ખવડાવે? અને તમને જો ત્યાગ કરી દો તો અમારું કલ્યાણ કોણ કરે? માટે મારા દેહમાંથી કાંઈ ફેરફાર થાય જેમ છે એમ તમારે હકાવવું પડશે. એટલે મહારાજને ગ્રહસ્થ ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે કીધું એવું બધી મમતા છોડી દેવાની, એવું બધું તો અમને કાંધ જ નથી જાય. બળદિયાને કાંધ પડે એની વડે કાંધ, મમતા છોડવાનું કાંધ નથી, મમતા તો અમને વધારવાનું કયો. એટલે મહારાજ કે તમારે મમતા જો એમ રાખવી હોય તો આ એક બીજો ઉપાય છે, આશરો રાખજો અને મહારાજ તમારો. પછી મહારાજે બીજા પ્રશ્નમાં બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આત્યંતિક કલ્યાણ કોને કહેવામાં આવે છે? આપણે બધા મનમાં એમ છે કે આત્યંતિક કલ્યાણ આપણે જોઈએ છે. આત્યંતિક એટલે ફરીને પાછો જન્મ ન લેવો. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં. જ્યાં જઈ અક્ષરધામમાં જઈ અને પાછું અહીંયા આવવું ન પડે એવું આપણે જોઈએ છે. એટલે એને આત્યંતિક કલ્યાણ કહેવાય. તો આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? સંતોએ કઈ જવાબ આપ્યો નહીં. એટલે પછી મહારાજે કીધું કે એ આખા ફકરાનો સાર એટલો છે કે ભગવાનની સાથે આત્યંતિક સંબંધ જોડાઈ જાય તો એનું આત્યંતિક કલ્યાણ થાય. આપણને મહારાજની સાથે નો સંબંધ છે, મારા પણ છે. આપણને કોઈ હરિભગત ન હોય અને એ આપણને યારે વાત કરતા હોય તો એમ કે ભાઈ તમારા સાધુ આવ્યા છે, ફલાણા ભાઈ ઘેરો ઉતર્યા છે, તમારા સાધુ આવ્યા છે. એનો અર્થ હું? અને એ વાત કરે તો એક કોઈની યારે બીજાની યારે વાત કરે તો કે અમારા સાધુ હમણાં આવ્યા હતા
બધાએ સંતોને બધાને સાથે રાખ્યા હતા અને 200-300 હરિભક્તો હતા. એક આશ્રમમાં રહ્યા હતા અને દરરોજ સાધના કરવાની અને ભજન ભક્તિ કરવાની. એમાં પછી એવું આયોજન કર્યું કે આપણે બધા સાધુઓનો ભંડારો કરવો છે. ભંડારો એટલે જમાડો. એ દેશમાં એને ભંડારો કહે. બધા સંન્યાસીઓ હોય, આપણે રહેતા હોય, ઋષિકેશમાં તો સંન્યાસીઓનું ઘર કહેવાય, એટલે ભંડારો કરવો છે. આપણે બધા સંન્યાસીઓને આમંત્રણ આપો. આમંત્રણ આપ્યું, લગભગ 1000 સંન્યાસીઓ આવ્યા અને બધાને જમાડ્યા અને દક્ષિણા આપી. અને શાસ્ત્રીજી મહારાજે ત્યારે એવું કીધું કે આને મારો દાડો માની લીધો. સ્વામી ત્યાર પછી થોડું જાન્યુઆરીમાં શિબિર, નવેમ્બરમાં શિબિર થઈ ગઈ અને ફેબ્રુઆરીમાં સ્વામી કામ માન્યું. એટલે કે મારો આ બધું જે તમારે માનવું એ માની લઈશું. એવું સ્વામી પહેલા કહ્યું ભંડારો કર્યો. એટલે એ ભંડારો કર્યો બધા કર્યું. એમાં એક રામ લખન દાસ કરીને દોડે પકડે સાધુ અને એ બહુ સારા. એટલે સંતો એને વાતો કરી, ભગવાનની વાતો થાય, બહુ સારા શુભ લક્ષણો. એટલે સંતો એને 2 ધોતી આવ્યા વધારે ક્યાં ગયો તમારે કાંઈ માં. એટલે એને ના પાડે, ના મારે મારે તો એ સંતો ભરાય કે તમે લ્યો ને, અમને ભાવ છે તમે લ્યો તો. એટલે એને લીધા. પછી બીજે દિવસે આવીને રડવા માંડ્યા કે સ્વામીજી ये धोती की मेरे को जरूरत नहीं है, मेरा टेंशन बढ़ गया है, उनको कहाँ रखना. એટલે આપ કૃપા કરકે વાપસ લે. એટલે પછી ધોતી આપવા છે. એવા અતિ વૈરાગી હતા. તો મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે એ અક્ષરધામમાં જાય કે ન જાય? હો કે સુરેશભાઈ બોલ્યું ये अक्षरधाम जाए कि ना जाए? कॉम्प्लिकेटेड છે. નો એટલા માટે કે ભગવાન રામ પાસે જાય કે રામના ઉપાસક હોય, કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો કૃષ્ણ પાસે જાય, એ ભગવાનના ધામમાં જાય. પણ અક્ષરધામમાં તો મહારાજની ઉપાસના હોય, મહારાજનો સંબંધ હોય તો જ જાય. વૈરાગ અમારા કરતા વધારે હોય. અમે કબૂલ કરી, તમે ધોતી આપ્યા તમે તમને પાછા ન આપી કોઈ. અમારું રોજ વધારે લાવો પડ્યા છે તો કાંઈ માં છે, બીજા દઈ દેવું પણ તમને તો ન દે. અને એ બિચારો નિર્મળ એટલો બધો વૈરાગ વાળો, અમને એના વૈરાગ ઉપર ખરેખર બહુ ભાવ કર્યો કે આવો વૈરાગ આપણે હોય તો પણ વૈરાગથી અક્ષરધામમાં નથી જવાતું. મહારાજનો આશીર્વાદ, મહારાજનો સંબંધ છે, એનાથી અક્ષરધામમાં જવાય. ભગવાનની મૂર્તિનો સંબંધ થવો જોઈએ. એટલે મહારાજ કે આત્યંતિક કલ્યાણ તે કોને કહીએ? તો આત્યંતિક સંબંધને કલ્યાણ, આત્યંતિક કલ્યાણ કહેવાય. મહારાજની સાથેનો એવો આપણો આત્યંતિક સંબંધ થવો જોઈએ. એ પછી તૂટવો ન જોઈએ. ક્યારેક ક્યારેક તૂટી જતો હોય. શ્રીજી મહારાજ વખતે દીનાનાથ ભટ્ટ હતા તો એમણે મહારાજની બહુ સેવા કરી. પોતે બહુ જ વિદ્વાન. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે એ બાય હાર્ટ મોટે કથા કરે તો પોથી નો લે એવા વિદ્વાન. અને બહુ સારા મહારાજની સેવા પણ ખૂબ કરતા. વિદ્વત્તાની સેવા, જે કઈ જરૂર પડતી હોય, ગ્રંથોનું શોધન કરવું, એ બધું એ બહુ કરતા. મહારાજની પાસે કરાવતા પણ એને તકલીફ થઈ ગઈ કે મહારાજે શિક્ષાપત્રી લખી, એમાં પોતાનું નામ ન લખ્યું. મયારામ ભટ્ટ એવા અમારા આદિ, મતલબ ખરેખર તો વિદ્વાન હતા અને એમના મેં દીનાનાથ ભટ્ટ જ હતું, પણ એમને મયારામ લખી દીધું. એટલે એને બહુ ખોટો લાગ્યો. મારું નામ શિક્ષાપત્રીમાં લખ્યું હોત તો અમારા પેઢી 10 પેઢીની કંઈક આજીવિકા તો થાત.
મહારાજનો સંબંધ છોડ્યો તો એને આત્યંતિક સંબંધ ના કહેવાય. આત્યંતિક સંબંધ તો એને કહેવાય કે ગમે તેમ થાય. આપણા સંપ્રદાયમાં એવા ઘણા નિષ્ઠાવાળા ભક્તો, યમરાજ શાહ અને એ બધા ભક્તોના નામ અને આખ્યાનો આપણે કથાઓ સાંભળીએ છીએ કે આખી નાચ છે એ નથી વિરોધમાં થઈ. એમને સત્સંગ થયો તો આખી નાચ વિરુદ્ધ, અને દર પેઢી 6-7 પેઢી સુધી એને નાચ બાદ રાખ્યા. એના છેલ્લા મેમ્બર બાપાલાલભાઈ શાહ હતા. એ આપણે શાસ્ત્રીજી મહારાજ બહુ હેતવાળા હતા અને આપણા બ્રહ્મસત્રમાં આવતા, અને મહારાજે એને ઘણી વખત દર્શન પણ કર્યા. એવા પવિત્ર એકાંતિક ભગત. 7-8 પેઢી સુધી એને પોતાની નાયક અને બાય. અને એ જમાનામાં તો નાયક બાય હોય એટલે દીકરા દીકરી પરણે નહીં, દીકરા ન પરણે તો ઠીક, પણ દીકરીઓ હોય એ પણ કોઈ નાયકમાં લે નહીં, બહુ મુશ્કેલ પડે. તો પણ અડગ રહ્યા. એને કહેવાય મહારાજનો આત્યંતિક સંબંધ. અને મહારાજનો આત્યંતિક સંબંધ થાય એટલે એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. ભગવાને વચનામૃતમાં કીધું, પ્રસંગ મધરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાહ. શ્રીમદ ભાગવતમાં કપિલદેવ ભગવાને દેવહૂતિ માતાને એવું કીધું કે પ્રસંગ મધરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ. આ જીવને પોતાના સંબંધીનો જે હેત છે અને સંબંધ છે એ અધર પાશ જેવું છે, ત્યારે નાશ જ નથી. એનો નાશ ત્યારે થાય, માણસનું મૃત્યુ થાય, પતિ પત્ની હોય અને પત્નીનું મૃત્યુ થાય કે પતિનું મૃત્યુ થાય તો પણ સંબંધ નાશ નથી પામતો. આના મગજમાં એને ખબર હોય, આના મગજમાં એમ જાણે કે આ મારા પત્ની ના મારા પત્ની. સંબંધ નાશ નથી પામતો. માણસ નાશ પામી જાય તો એ સંબંધ નાશ નથી પામતો. એટલે ભગવાને કીધું કે પ્રસંગ મધરમ પાશમાત્મનઃ કવયો. એ કુટુંબીનો સંબંધ છે એ ક્યારેય જાતો નથી. અને એવો જ સંબંધ ભગવાનના સૈવ સાધુષુ કૃતો, ભગવાનના એકાંતિક સંતની સાથે એવો એને સંબંધ થાય કે આ મારા છે. ભગવાનની સાથે એને એવો સંબંધ થાય કે આ મારા ઈષ્ટદેવ છે, મારા માલિક છે. એવો એને સંબંધ થાય તો મારાથી એનું આત્યંતિક કલ્યાણ, મોક્ષ દ્વારમાં પાવતા. એમાં ભગવાને એવું ન કીધું કે એને આટલા દાન કોઈ કરવા પડે તો એનું આત્યંતિક કલ્યાણ થાય, અને સાધુને એવું ન કીધું કે આટલા એને વ્રત જપ કરવા પડે તો એનું આત્યંતિક કલ્યાણ થાય. એવું નહીં. બધા સાધુને વ્રત તમે બધા હરકા કે પ્રસંગ મધરમ પાશમાત્મનઃ કવયો સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ. એને મોક્ષનો દરવાજો છે એ ખોલો. એટલે ભગવાન આપણને અંતકાળે તેડવા આવે. સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે છે, પણ ત્યારે આપણને એવું ન પૂછે, તમને એવું નહીં પૂછે કે તમે દાન પુણ્ય કેટલું કર્યું, જાત્રા કેટલી કરી, એવું નહીં પૂછે. તમે આશરો કેવો કર્યો એ પૂછે, મારો આશરો કેવો. અમને પણ એવું નહીં પૂછે, પણ આખી જિંદગી મહારાજનો આશરો આપણને કેવો હોય પછી એ પૂછે. એમાં કઈ જો ખામી હોય તો પછી મહારાજ તેડવા આવતા થોડી વાર લાગે. મહારાજ કોકને મોકલી દે, ગામને તમે લઈ આવો ને એ ઢોઢિયાને, હું નહીં જાઉં. કારણ કે અહીંયા નકરા દિવસો દીધા હોય અને બોલો કર્યું ન હોય, હરકો આશરો રાખ્યો ન હોય. એટલે મહારાજ છે એ આપણને આપણું કલ્યાણ કરવા માટે આશરો
સૃષ્ટિ થાય ત્યારે અહીં પૃથ્વી ઉપર ભગવાન અવતાર લઈને આવે છે. અને એ અવતાર લઈને જ્યારે આવ્યા હોય અને એની સાથે જેને સંબંધ થાય તો એનું આત્મિક જીવન. ભાગવતમાં કીધું સંબંધ કોઈ રીતે થવો જોઈએ. ભાગવતમાં તો એવું કીધું કે દેશાત ચૈત્યાલયો નૃપા શિશુપાળને એને વેર બુદ્ધિથી ભગવાનને હારે ચિંતન કર્યું. વેર બુદ્ધિથી અને તોય ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી એ વ્યાસ ભગવાને લખ્યું કે હો ભગીયમ તનકાલ ભૂતમ જિગાંસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિ ગાત્રિચિતાન તત્વન્યમ કંવાલયામ શરણમ વ્રજે. વ્યાસ ભગવાને એવું લખ્યું કે અહો ભગીયમ, ભગી એટલે પૂતના, એ બકાસુરની બેન. એટલે વ્યાસ ભગવાને એને કીધું અહો ભગીયમ તનકાલ ભૂતમ, શ્રી કૃષ્ણ ભગવાનને મારી નાખવા માટે આવી તાર ઉપર કાળકૂટ જે ચોપડી એને ગૌરવ એટલે પૂરો થઈ ગયો અને મારી નાખવા માટે આવી. ભગવાન એમનું ધારણ થયા હોતે અને ધાવતા ધાવતા એનો પ્રાણ હોતે તો એ લીધો. પછી એનું શરીર મૃત્યુ પામ્યું એટલે ભગવાનને વિચાર થયો કે આને હવે મારે ક્યાં ગતિ દેવી, અને નરકમાં નાખવી. ભગવાનને મારવા જાય તો એને નરકમાં નાખવી કે સ્વર્ગમાં જવા દેવી કે ક્યાં છે, મારા ધામમાં જવા દેવી. એટલે વ્યાસ ભગવાને એવું લીધું ધાત્રીજીતામ. ધાત્રી એટલે યશોદા, ઢવરાવવા માટેની માં હોય ને એને ધાત્રી કહેવાય, જન્મ દેનારી હોય એને જનની કહેવાય. એટલે યશોદા માતાને તો ભગવાન ધાતા જન્મ તો દેવકીજીએ દીધો હતો એટલે ધાત્રી કહેવાય યશોદા. તો યશોદાની જેવી ગતિ હતી, કારણ કે પૂતના એ મને ઢવરાયો, યશોદા માતે ઢવરાયો, બેને હરકી ગતિ. કંવા દયાલુ શરણમ રવે. ભગવાન તો એવા છે કે કોઈ પણ વાતે એનો સંબંધ થાય તો શત્રુ બુદ્ધિએ સંબંધ થયો હોય તો પણ એનો ઉદ્ધાર કરી નાખે. તો મમતાથી અને મારા માલિક છે, મારા ઈષ્ટદેવ છે એવો જો આપણે દ્રઢ સંબંધ રાખ્યો હોય તો એને આત્યંતિક જીવતા જીવતા હોતે ના. આપણો જો આશરો બરાબર દ્રઢ થઈ ગયો તો એને જીવતા જીવતા આત્યંતિક કલ્યાણ. અહીંયા હોય ત્યાં સુધી અહીંયા મારા મદદ કરો, જીવતા લાભના ને મેરેલા હવાલા મહારાજના ધામમાં જઈને મહારાજની સેવા, અને અહીંયા પણ મહારાજની સેવા. એટલે મહારાજ કે આત્યંતિક કલ્યાણ કે કોને કહેવાય? તો ભગવાનની સાથેનો જે આત્યંતિક સંબંધ થાય કોઈ દિવસ તૂટે જ નહીં. એને આશરો કહીએ, નિશ્ચય કહીએ, એ બધાય એ મહારાજની સાથેના સંબંધો. ભગવાનના સાધુ સાથે સાધુની સાથે સંબંધ થાય તો પણ ભગવાને એવું કીધું મોક્ષ દ્વારમાં પાવો. અને અહીંયા તો મારે એવું કીધું કે જીવતા જીવતા આપણે આજે આપણો અભ્યુદય સત્ર છે એમાં એ પાકું કરવાનું છે કે મહારાજની હારેનો સંબંધ છે એ આપણો બરાબર ગ્રહણ કરવાનો. ભગવાનના ભગતની હારેનો જે સંબંધ છે, ભગવાનના સાચા સંત પુરુષોની હારેનો જે આપણો સંબંધ છે, દિવ્ય સંબંધ, એને ગ્રહણ કરવાનો. એ જ આત્યંતિક કલ્યાણ છે. અને જીવતા જીવતા એ જ કરવાનું છે. મર્યા પછી તો એને પ્રાપ્તિ થાય છે. એટલે મહારાજે આ વચનામૃતમાં બે મુદ્દા લીધા કે એક તો ભગવાનને જેને યાદ કરવા હોય એને શું કરવું? તો કે ભગવાનના મમતા વધારે. મમતા વધારીએ એટલે એ આપણને યાદ આવે. તમે બહાર ગામ જાઓ ને 1-2 મહિના બહાર આવો તો તમને કોણ વધારે યાદ આવે? ખાનગીમાં કેજો આપણે બહાર કેવું નથી. જ્યાં વધારે તો એ વધારે યાદ આવે. એટલે જ્યાં મમતા વધારે હોય એ વધારે યાદ આવે. તમે બજારમાં જાઓ અને હારું ખીસું ગરમ હોય, પામું હોય થોડાક, તો તમને
કોણ યાદ આવે? એ છોકરાને માટે કેમ થઈ જાય? ઘરવાળાનું તો નામ જ ન લગે. આપણે યાદ આવે. તમે જ્યારે માર્કેટમાં ગયા હો તો તમને ઠાકોરજી યાદ આવવા જોઈએ, તો આપણને ભગવાનનો સંબંધ થયો કહેવાય. આપણે દેશ વિદેશમાં ગયા હોય ત્યારે આપણને ઠાકોરજી યાદ આવવા જોઈએ કે મારું આ વસ્તુ ઠાકોરજીને કામમાં આવેલી છે. આપણને યાદ આવે. જેમ આ લોકમાં યાદ આવે છે કારણ કે આપણે એની હારે મમતા છે ને આપણો સંબંધ છે ને. એ ન આવે એમ તમારે ન યાદ કરવા એવું આપણે કહેતા નથી હો. કરજો ખૂબ ખૂબ યાદ, તો જ આપણું હાલે ગાડું હતું, નકર હાલે નહીં. પણ ભેળા ભેળાને હોતે યાદ કરવાના, ઠાકોરજીને હોતે યાદ કરવાના. એની પાસે આપણે આત્યંતિક કલ્યાણ લેવું છે, મરીને એની પાસે જવું છે. એટલે એની હારેનો સંબંધ છે એને પાકો કરવો. એને મહારાજે આત્યંતિક કલ્યાણ કીધું, એને પછી મરીને ભગવાનના ધામમાં જવું એવું નહીં. એ અહીંયા છતે દેહે એ આત્યંતિક કલ્યાણને પામી ગયો છે અને ભગવાન